ઉભો થાય પાંડાની જેમ પીડ્યો. શું છે? મિત્રો અમે આવ્યા છીએ અહીંયા પાણીપુરીની ફેક્ટરી જોવા માટે. આ અંદર જતા ને પેલા તને ટોપી પહેરાવી દી. જુગલભાઈ કેવો લાગુ જોવો તો? જુગલભાઈ હું એક પૂરી ખાવામાં છે શાંતિ જાળે તને બધું આપશે. આવી પૂરી જોઈને જ મને પાણી આવ્યો મોઢામાં. મારી થી રહેવા તો ને તું એક પૂરી ખાઈ. ભાવ ગરમ છે. અપલખણું પણ તને ઘડીક રહેવા દે ને. આપણે કેમ માંડવીને પંખ કહીએ કાંતું જુદું પડી જાય એમ જો અહીંયા કાંતું આ જેની પૂરી હોય એ બધી નીકળતી જાય. મારા અજમા કાઢવાનો પંખો છે ને એમાં લોટ નાખી જાય, આવી પૂરી નીકળે કે નહીં? એમાં લોટ નહીં પણ તને નહીં કહી ને તો પાણી પૂરી નીકળે. તું બી હું કેમ પહેરાય? ઉપરથી માથામાં કાંઈ પડ્યું હોય ને તો માથામાં વાગી ગયું. ના ન્યા હું વાળા ખાસ વાત. હું એમ જોતો તો કોની વાડીએ પૂરી જાય. તને હવે અહીંયા લાવતા લવાઈ ગયો પણ એ કોઈની વાડીએ નો જાય એના સીધા પેકિંગ કર. હા હવે બરાબર છે. એમ તારા મગજના બે આટા દીધેલા તો છે. આવડાને ખાલી પાણીપુરી ની પૂરી જ બનાવી હતી તો એવડી ફેક્ટરી ની શું જરૂર પડે? પૂરી બનાવી એમાં હું બે સુલા બે જણા મળે તાવા આજ સુધી તરત હું ના ઢીકલો થઈ જાય પૂરી. હું આમાં કામ કરતો હોય ને ઘરે ખાવાનો જ તેને છે હું ગરમા ગરમ પૂરી જ ખાવ. એટલે તારી જેકા અપલગણા ને ઘેરે રાખી. એ ભાઈ હવે તે જોઈ લીધું તો હાલી જાય હવે. જોવા તો જો હવે હાલી તમારી ટોપી મને આપી જો, મારે વાડીએ પહેરવા થાય. લાવો. ચાર નો કેતો તો ચારે ખાવા આપશે. હાલ મેળ ખાવા ન્યા ક્યાં લઈ જતો તો અહીંયા બે બેઠો બેઠો કરાવ પાય. હા પૂરી તમે ખાઈ જાય મને કે માપ મારે છે. આ જલપુરીમાં કોઈ કલર કે કેમિકલ વાપરતા નથી. આ જલપુરી ઘઉં ને રવામાંથી જ બને છે. મેંદાનો ઉપયોગ જરાય કરવામાં આવતો નથી. હવે જો હાલો ફટાફટ ઘેર હાલો ભાગવું છે.